હેલો ગાઈસ, આજે આપણે 200 થેપલાનો ઓર્ડર આવ્યો છે. સેવ ટમેટાનું શાક, થેપલા અને મરચાં. એટલે આપણે અત્યારે થેપલા બનાવી રહ્યા છીએ, જેમાં આપણે દૂધી ઓલરેડી ખમણી લીધી છે. હવે એમાં મેથી અને કોથમીર એડ કરીને મસાલા એડ કરીએ છીએ, જેમાં આપણે હળદર, મરચું, ધાણા જીરું, હિંગ અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. મીઠું એડ થઈ ગયા પછી આપણે એમાં રોટલીનો જે લોટ હોય છે એ ચાળીને નાખવાનો હોય છે. આપણી પાસે ઓલરેડી ચાળેલો લોટ હતો, એટલા માટે આપણે એને મિક્સ કરી દઈએ અને એમાં આપણે જે રોટલીનો લોટ બાંધી દઈએ છીએ એ રીતનું ટેક્સચર આપીને લોટ બાંધી લેવાનો છે. અને જો આપણા થેપલા ચાલુ થઈ ગયા છે, 2 ચૂલા માંડી દીધા છે અને બંને ચૂલા પર થેપલા ચાલુ છે. અને હવે સાઈડમાં આપણે સેવ ટમેટાનું શાક ને મરચાં પણ બનાવવાના છે, તો એના માટે ટમેટાં સુધારાય છે. અને 200 થેપલા આપણા કમ્પ્લીટ થઈ જાય પછી આપણે સેવ ટમેટાનું શાક પણ વઘારવાનું રહેશે. અને રેસીપીની ડિટેલ્સ માટે કેપ્શન ચેક કરો. કેપ્શનમાં મેં બધી ડિટેલ્સ આપેલી છે અને ઓર્ડર માટે કોન્ટેક્ટ નંબર પણ છે. થેન્ક યુ ફોર વોચિંગ.